ચલો તો ભાઈઓ અને બહેનો, આપણે જે એરેથમેટિકના પ્રીવિયસ યર ક્વેશ્ચનનું એક લેક્ચર બનાવ્યું હતું, બરાબર? એમાં એ દિવસે પણ ઘણા દાખલા રહી ગયા હતા અને ઘણાનું એવું હતું કે ખબર નહીં એસઆઈસીઆઈમાં શું લોકોને ડર લાગે છે, તો કે એસઆઈસીઆઈના લો, બરાબર? તો એસઆઈસીઆઈમાં ઓલરેડી આપણે સારા એવા લેક્ચર લીધા છે, એમાં પણ પ્રેક્ટિસ કરી છે. પણ આજે એસઆઈસીઆઈના પણ જૂના પેપરોના આઈબીપીએસ પીઓ, આરઆરબી પીઓ અને આરઆરબી ક્લર્ક આ ત્રણેય પરીક્ષાઓના પૂછાયેલા દાખલા પણ આજે ઇન્ક્લુડ કરી લીધા છે. તો જોઈએ આગળ વધતા પહેલાં, જો હજી લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. ચલો ચાલુ કરીએ. અને દરેકમાં એકદમ શોર્ટકટ એપ્રોચ કે જે તમારી પરીક્ષામાં કરવાનું છે એ જ બતાવીશ, બરાબર? ચલો પહેલો દાખલો જુઓ. પિતા અને પુત્રની હાલની ઉંમરની સરેરાશ 27 વર્ષ છે. જો તેમની ઉંમરનો તફાવત 30 વર્ષ હોય તો ઉંમરનો ગુણોત્તર કેટલો? હવે જો એક વસ્તુ, ઉંમરની સરેરાશ એટલે કે ફાધર સન બંનેની 27 કહી શકાય. સરેરાશ એટલે 27 એટલે કે બેનું સરખું 27, આપણો જે એવરેજનો કન્સેપ્ટ છે. હવે શું કીધું છે? બંનેનો તફાવત 30 વર્ષ કરવાનો છે. હવે મોટું કોણ હોય? પિતા જ હોય. હવે એક વસ્તુ સમજો, હું એક અહીંયાથી કાઢીને અહીંયા લઈ જાઉં તો તફાવત કેટલો થાય? 2 વર્ષ થઈ જાય. તો મારે 30 વર્ષ કરવા છે તો અહીંયાથી કેટલા કાઢીને લઈ જવા પડે? 15 કાઢીને લઈ જાઉં તો 15 કાઢીને લઈ જાઉં તો અહીંયા 12 વધશે, અહીંયા વધશે 42. લો, આ બંનેની ઉંમર આવી ગઈ. તફાવત 30 વર્ષ, એવરેજ કાઢશો તો 54 વર્ષ. 42 વર્ષના પિતા, 12 વર્ષનો પુત્ર. આપણને કીધું છે બંનેની ઉંમરનો ગુણોત્તર 42/12, 7/2. કેસ સોલ્વ. લો, કોઈ ઇક્વેશન નહીં, કશું જ નહીં. બરાબર? તો ભાઈઓ અને બહેનો, એબીપીએસમાં આવું કરવું પડશે, કંઈક વિચારવું પડશે, બરાબર? દેશી મેથડોથી ચાલશે નહીં. ચલો આગળ વધીએ. અચ્છા, આજે થોડો અવાજ ધીમો ધીમો કેમ છે? કારણ કે સવારના 5 વાગ્યા છે, બરાબર? 5 વાગે બૂમો પાડો તો આજુબાજુવાળા ઉઠીને ગાળો આપશે. ચલો તો 14 કિલો ચોખા 672ના, 12 કિલો ઘઉં 432ના અને 18 કિલો ખાંડ 504ની. તો 20 કિલો ચોખા, 15 કિલો ઘઉં અને 16 કિલો ખાંડની કિંમત કેટલી? તો જુઓ, આપણને કેવું છે કે જુઓ, દેશી રીતે કરો તો બધાને આવડે. 14 કિલોના આટલા, 1 કિલોના આટલા, 12 કિલોના આટલા, 400, બરાબર? પણ આપણે જો કઈ રીતે કરવાનું કે ભાઈ 14 કિલો ચોખા એના કરવા છે 20 કિલો, બરાબર? તો 672 આના કેટલા? આ રીતે જો. હવે કઈ રીતે? બહુ સિમ્પલ છે, કાંઈ જ કરવાનું નથી. અહીંયા ભાગ ચલાવી દો. શું થશે? 7/10 થશે. જો શું કહ્યું? 14 કિલો ચોખાના 20 કિલો કરવા છે તો આપણે રેશિયો લઈ લીધો કે ભાઈ હવે 7 ભાગ સહેલું પડે, 63 ને 42. તો જુઓ, 7 કિલોના 96 રૂપિયા, 10 કિલોના કેટલા? બરાબર, એટલે 20, આમ એ પ્રમાણે આવી જાય. 20 કિલોના ભાવ આવી જશે આપણો અહીંયા 960 રૂપિયા. તો લો, ચોખાનો ભાવ આવી ગયો 20 કિલોનો 960, બરાબર? આ રીતે જુઓ. 12 કિલો ઘઉં છે 432ના, 15 કિલો કેટલાના? આવું શોધવું છે ને, કોઈ મોટી વસ્તુ નથી, બરાબર? તો જો અહીંયા ભાગ ચલાવી દો, 4, 5, બરાબર? તો 108 કરવું છે, બરાબર? 108 ચોક 432 થાય ને. તો 5 એ કેટલા? તો 540. ડાયરેક્ટ કરી શકો ને ભાઈ, 1/108નો 5 ભાગ તો 540, બરાબર? પછી શું કીધું છે? ખાંડ. તો કે 18 કિલો ખાંડના છે 504 રૂપિયા. 20 કિલોના કેટલા? તો 9 દુ 18, 10 દુ 20, તો 9/54. એક ભાગ કેટલાનો થાય? તો 45 ને 6 54, બરાબર? એક જ મિનિટ, 16 ભાગ છે ને, 16 ભાગ છે, 20 નથી, 16 કિલો છે તો 8 કિલો. તો 8 ભાગ કેટલાના થશે? બરાબર? તો 448 થાય. આ કઈ રીતે મોઢે લખ્યું? 8 પંચા 40, 400, 6 8 48, 448. તો આ રીતે તમે ડાયરેક્ટ લખી શકો. આપણને શું કીધું છે? ત્રણેયની કુલ કિંમત, આ ત્રણેયનું ટોટલ. હવે જો આખું ટોટલ કરવાય નહીં બેસવાનું, પહેલાં છેલ્લા આંકડા જુઓ. તો છેલ્લો આંકડો 8, 0 0, એટલે કે 8 હોવો જોઈએ જવાબનો છેલ્લો આંકડો. 2માં આવે છે. છેલ્લા 2 આંકડા જુઓ, 6 ને 4 10 ને 0 0 ને 4 4. તો છેલ્લેથી બીજો આંકડો 4 આવવો જોઈએ.
એક જ ઓપ્શનમાં આવે છે આપણો જવાબ, બરાબર. તો જુઓ, દેશી રીત અને શોર્ટકટ, આટલો ફરક પડે ભાઈ. ચલો આગળ વધીએ. રમેશે એક રકમના 10% સાદા વ્યાજે 2 વર્ષે રોક્યા તો અંતે 36,000 મળ્યા. જો તેને એ જ રકમ 20%ના ચક્રવૃદ્ધિ વ્યાજે રોકી હોત તો 2 વર્ષના અંતે કેટલા રૂપિયા મળ્યા હોત? હવે જુઓ, 2 વર્ષના અંતે 10%ના વ્યાજે રોકી હતી. હવે સાદા વ્યાજમાં આપણો કન્સેપ્ટ શું હતો? RT%. આ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે 20% વ્યાજ મળ્યો હોય, બરાબર. 36,000 શું છે? વ્યાજ જોડેલી રકમ, એટલે કે 120 રકમ છે 36,000, બરાબર. તો 100 રકમ કેટલી તમે ઇઝીલી કહી શકો છો, બરાબર. ભાગ્યા 120 કરી નાખો, શું આવશે? બરાબર. જુઓ, 30,000 આવે. ડાયરેક્ટ લખી શકો એવી રકમ છે, અહીંયા કાંઈ ગણવાની જરૂર છે નહીં. 30,000 છે, ઇવન 120 લેશો તો 12 × 36 આવશે, બરાબર. તો તમને ખ્યાલ યાદ આવી જવું જોઈએ કે રકમ 30,000 હોય. હવે આ જ રકમ એને 20%ના ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે રોકી હોત, બરાબર. હવે જો અહીંયા 2 રસ્તા છે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાના, બરાબર. એક તો મેં તમને બતાવ્યું છે ભાઈ 30,000 આમ લખો, બરાબર. પછી 2 વર્ષ 20% છે ને, તો 6,000 અને 600 નહીં ને 1200, બરાબર. તો 12 ને 13, 200 વ્યાજ આવી ગયું 2 વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ. અથવા તો બીજી શું છે તો કે કમ્પાઉન્ડિંગ મેથડ છે. કઈ રીતે? 20%, તો કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, પહેલા વર્ષે 20%, બીજા વર્ષે 20% અને બીજા વર્ષે 20નું 20%, એટલે 4%, કુલ 44% વ્યાજ ગણી નાખવાનો, બરાબર. 30,000નો 44% ગણી નાખો તો પણ આ જ વસ્તુ આવવાની છે, બરાબર. 12,000 + 1200 થશે, 13,200 જ જવાબ આવવાનું છે, બરાબર. તો કોઈ પણ રીતે ગણી શકો. દાખલામાં કંઈ દમ હતો નહીં. ચલો, અને આ બધા પૂછાયેલા દાખલા છો, કોઈ એમના કદાચ સહેલા લીધા છે, બધા જ પૂછાયેલા દાખલા લીધા છે. સુરેશે 8 વર્ષ માટે 6% દરે 12,000ની લોન લીધી. જો આ વાંચો રકમ. થોડા સમય પછી બેંક દ્વારા વ્યાજદર 3% કરી દેવામાં આવ્યો અને 8 વર્ષના અંતે સુરેશે 16,680 ભર્યા તો વ્યાજ કેટલા વર્ષ પછી ઘટ્યું હશે? જો શું કહે છે, એક લોન લીધી હતી, પ્લાન એમ હતું કે ભાઈ આખો ટાઈમ 6% લોન ભરવાની થશે, પણ બેંકને જોરદાર કંઈક એવું સૂઝ્યું કે વચ્ચેથી વ્યાજદર ઘટાડી દીધો, બરાબર. તો પેલા ભાઈને છેલ્લે 8 વર્ષના અંતે 12,000ના 16,680 જ ભરવાના આવ્યા, એટલે વ્યાજ જોઈએ કેટલું ભરવાનું આવ્યું? 16,680માંથી 12 ગયા 4,680, આટલું જ વ્યાજ ભરવાનું આવ્યું, બરાબર. તો કહેવાય છે કેટલા વર્ષ પછી બેંકે 6.3% લોન કરી દીધી હશે. જો કેટલો મસ્ત દાખલો છે આ દાખલો. સમજી શકો ને તો આ દાખલો વ્યાજનો છે જ નહીં, SICIનો. એક વસ્તુ સમજો, માની લો કે એને આ જે લોન છે 6,480, એ બધા વર્ષ સરખી ભરી 8 વર્ષના ભાગે, તો કેટલી થાય? તો 8 × 5 = 40, 8 × 8 = 64, 8 × 5 = 40, એટલે કે દર વર્ષ 585 રૂપિયાની લોન ભરી હોય એવરેજ, બરાબર. હવે માની લો કે એને 6%ના દરે જ આખી લોન ભરી હોત, વ્યાજ ભર્યું હોત, તો 8 વર્ષ માટે કેટલું વ્યાજ લાગત? તો કે 8 × 48%, 48% કોના? 12,000ના, બરાબર. તો 12,000ના 48%, 50% તમને ખબર હોય, બરાબર. 6,000માંથી 2% બાદ કરવાના. ઓકે, સોરી, આપણે એક કામ કરીએ છીએ, આ તો વાર્ષિક ગણ્યું ને, તો અહીંયા પણ વાર્ષિક ગણી નાખીએ કે ભાઈ 6% વ્યાજ એક વર્ષે ભર્યો, દર વર્ષે કેટલું ભરવાનું થાય એવું કરીએ. ચલો, તો 120, 720, અને માની લો કે 3% દરે વાર્ષિક વ્યાજ કેટલું થાત? તો 360. હવે જુઓ, યાદ કરો આપણું મિક્સચરને એલિગેશન. 6%ના દરે 720, 3%ના દરે 360 વાર્ષિક વ્યાજ, પણ આપણે વાર્ષિક વ્યાજ ભરવાનું થાય છે 585. તો બેનું મિશ્રણ થઈ જાય છે. તો કોનું મિશ્રણ કયા રેશિયોમાં કર્યું? તો આપણે શું કરતા હતા? બાદબાકી. તો આ શું આવશે? 225. આમાંથી આ જશે તો શું આવશે? 15 ને 120 એટલે 105.
35 આવી ગયો. હવે રેશિયો લેવાનો આ બેનો શું થશે? 15, 9, 5, 3. તો 5:3નો રેશિયો આવ્યો, એટલે કે 5 ભાગ 6%નું વ્યાજ, 3 ભાગ 3%નું વ્યાજ. આપણે કુલ ડ્યુરેશન 8 વર્ષ જ છે, તો 5 વર્ષ 6% વ્યાજ ભર્યું હશે, અને પછીના 3 વર્ષ 3% વ્યાજ ભર્યું હોય, તો ઓવરઓલ વ્યાજ થાય 585. એટલે કે શરૂઆતના 5 વર્ષ પછી બેંકે વ્યાજ દર ઘટાડ્યો હશે. જો કેવું મસ્ત દાખલો હતો. SICIમાં હતું મિક્સચર એલિગેશનનો કન્સેપ્ટ. બરાબર. ચલો, મહેશ 52,000 રૂપિયા 10% કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 3 વર્ષ માટે એ બેંકમાં રોકે છે, અને 28,750 રૂપિયા 20% સાદા વ્યાજે 3 વર્ષ માટે બી બેંકમાં રોકે છે. કઈ બેંક વધુ વ્યાજ આપશે? તો અલ્ટિમેટલી એક જ દાખલામાં તમારે SICI બંને શોધીને કમ્પેર કરવાના છે. તો પહેલાં SI સહેલું પડે, કરી નાખીએ કે ભાઈ 28,750 20% દરે 3 વર્ષ માટે, એટલે કુલ 60% વ્યાજ. બરાબર. આવું ના ખબર પડે કઈ રીતના, તો વિડીયો જોઈ આવો આપણે. બરાબર. તો આના 60% કરવા છે, તો જુઓ મીંડી ગઈ. બરાબર. 75 × 6 કરો તો શું થાય? 150 × 3, બરાબર, 450. 800 છંગ કેટલા થાય? 4800. અને 200 છંગ 2000 છંગ 12,000. બસ સરવાળો જ કરવાનો છે, કાંઈ છે નહીં. 5, 0, 2, 7, 1, 17,250 આવ્યું વ્યાજ. તો જો આ ઝડપ જોશે ભાઈ ગણતરીની. બરાબર. મારાથી બી ફાસ્ટ કરી શકો તો હું તો કહું છું કે બહુ સારું. ચલો આગળ વધીએ. 10% CI 52,000 પર. બરાબર. 52,000 પર 10% CIના દરે કરવું હોય, CI તમને જે રીતે ફાવે રીતે. બરાબર. કે ભાઈ પહેલાં 10% લગાવો તો 5200 × 3, બીજા 10% લગાવો તો 520 × 3, અને ત્રીજા 10% લગાવો તો 52 × 1. બરાબર. એટલે કે 1500, 15,600, 1560 અને 52. બરાબર. તો 2, 1, 12, 2 થશે, વધી 1 થશે 7. બરાબર. તો 17,212 આવી ગયું CI 52,000 પર. બરાબર. તો જુઓ કયું વધારે છે? બી બેંક આટલું વ્યાજ આપે છે, એ બેંક આટલું વ્યાજ આપે છે, બી બેંકે એને વધારે વ્યાજ આપ્યું છે. ક્લિયર? ચલો આગળ વધીએ ફટાફટ. બરાબર. આથી થોડા વિડીયોની લેન્થ ઘટશે, કારણ કે કરંટ અફેર માટે પણ ડેટા બચાવવાનો છે. બરાબર. ચલો, એક રકમ 2 વર્ષ સુધી 8% દરે મળતું સાદું વ્યાજ, એ રકમ પર 2 વર્ષ સુધી 10% મળતા વડે ચક્રવૃદ્ધિ વ્યાજથી 225 રૂપિયા ઓછું છે, તો રકમ કઈ? 2 વર્ષ સુધી 8%ના દરે સાદું વ્યાજ કેટલું મળે? 16%. એ જ રકમ પર 2 વર્ષ સુધી 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જુઓ 10% દરે 2 વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે? તો કે 10, 10 અને 10નું 10 1%, તો કુલ 21%. કુલ વ્યાજ 21% થાય. બરાબર. આ પદ્ધતિ આપણે શીખવાડી છે, ના ખબર હોય તો જઈને CIનો વિડીયો જોઈ આવજો. તો જુઓ 16% અને 21% વચ્ચેનો ફરક કેટલો કહે છે? 225 રૂપિયા. એટલે કે 5%ની વેલ્યુ છે 225 રૂપિયા. બરાબર. તો 1%ની કેટલી થશે? કેટલી કાઢી લો? 45 થશે. અને 100%ની કેટલી થાય? 4,500 રૂપિયા આપણો જવાબ. રકમ 4,500. ચલો, એક રકમ 5% દરે 2 વર્ષ માટે રોકતા પહેલા અને બીજા વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? હવે જો કોઈ બી રકમ ઓકે, તફાવત 42 રૂપિયા છે, તો રકમ કઈ? આવું છે. ચલો, તો એક વસ્તુ જુઓ, કોઈ રકમ હોય. અચ્છા, આવા ટાઈપના દાખલા આપણે કરેલા છે, યાદ કરો કઈ રીતે. આપણે 5% એટલે કોઈ બી રકમ 5% એટલે 20મો ભાગ, પર્સન્ટેજ યાદ કરો. અને 2 વર્ષ છે, તો આપણે 20નો વર્ગ રકમ ધારી લઈએ. 400 રકમ છે, ધારી લો. હવે 400નો 5% એટલે 20મો ભાગ. પહેલા વર્ષે વ્યાજ 20, બીજા વર્ષે 20. અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો વ્યાજ પર પણ વ્યાજ લાગશે 1 રૂપિયો. શું કહે છે? પહેલા અને બીજા વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. હવે પહેલા વર્ષે 20 વ્યાજ છે, બીજા વર્ષે 21 છે. તફાવત કેટલો થયો? 1. અને આ 1 કેટલું છે? 42 રૂપિયા. તો કહે છે કે રકમ કઈ? બોલો, આટલો સિમ્પલ દાખલો છે.
₹1/42 400 ભાગ કેટલા, બરાબર? તો 42 ચોક તો 160, 168 ને 2 મીંડા ₹16,800 આપણી રકમ હશે. ચલો આગળ વધીએ. એક રકમને 20% ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે, પહેલા અને બીજા વર્ષના અંતે વ્યાજનો તફાવત ₹1200 હોય તો રકમ કઈ? હવે જુઓ, આ દાખલો બી આમ આગળના જેવો જ છે, પણ માની લો કે રકમ આવી કરી નાખો કે જો CI માઇનસ SI 1200 હોય, એટલે કે ચક્રવૃદ્ધિને સાદા વ્યાજનો તફાવત 1200 છે, તો રકમ કઈ? તો એ કંઈ ફરક પડે દાખલામાં? એક કામ કરો, આગળનો દાખલો જુઓ. માની લો આ દાખલામાં એમ કીધું હોત કે SI ને CI નો તફાવત ₹42 છે, તો રકમ કઈ? તો કંઈ ફરક પડત ગણતરીમાં? ના પડત. કેમ? 20%ના દરે જે છે 2 વર્ષનું કેટલું થાય આપણું SI 40%, અને 2 વર્ષનું CI કેટલું થાય 41%. તો અલ્ટિમેટલી ડિફરન્સ 1% જ આવવાનું હતું. તો અલ્ટિમેટલી ગણતરી આ જ થાય, સોલ્યુશન આ જ થાય. તો બરાબર, તો અહીંયા પણ જો એ રીતે કેલ્ક્યુલેશન આપે તો એ કંઈ ફરક પડવાનો છે નહીં. બરાબર, આપણે સમજાવ્યું હતું CI વખતે કે આ પહેલો સ્ટેપ છે એ SI પણ છે એનો, બરાબર, અને આખું છે એ CI છે. તો તમે SI ને CI નો ડિફરન્સ લો તો પહેલો સ્ટેપ કાઢી નાખવાનો, બરાબર. ત્યાં આપણે સમજાવ્યું તો માનીએ. ચલો આપણે તો જે રકમ છે તો અહીંયા 20% વ્યાજે રોક્યા છે. 20% એટલે પાંચમો ભાગ કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો વર્ગ 25 જે છે આપણી રકમ લઈ લો, 5, 5, 1, બરાબર. વ્યાજનો તફાવત એટલે ₹1200 છે, તો મૂળ રકમ કઈ? બરાબર, તો 25 × 12 250, 300, બરાબર. તો રકમ થશે આપણી ₹30,000, બરાબર. કાંઈ છે નહીં દાખલામાં. ચલો આગળ વધીએ. ચલો આવી જાઓ. જો ₹1400 2 વર્ષના 20% સાદા વ્યાજે અને તેટલા જ 2 વર્ષ 10% ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવે તો કુલ વ્યાજ કેટલું? બરાબર, આ પ્રકારનો દાખલો છે. જુઓ, એક વસ્તુ સમજો કઈ રીતે શોર્ટમાં પતે, અલગ અલગ કરીને કરી શકો. પર 2 વર્ષ 20% સાદું વ્યાજ તો 40%, અને 2 વર્ષ 10% ચક્રવૃદ્ધિ વ્યાજ તો 10, 10, 1 તો 21%, બરાબર. તો 21% ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આપણે શું કીધું છે? કુલ વ્યાજ કીધું છે. તો બંનેનું ટોટલ 61% જ શોધી કાઢો ડાયરેક્ટ. 1400ના 61% શોધી કાઢો, બરાબર. સહેલું પતશે, બરાબર. તો 14 84, બરાબર. 60% તમે લો તો 140, તો 840 થઈ જાય, અને 1% એટલે 14, બરાબર. તો ₹854 થશે સાદા અને ચક્રવૃદ્ધિ કુલ વ્યાજ, બરાબર. તો જો દેશી રીતે કરો ને કંઈક ટ્રીક વાપરો તો આટલો ફરક પડે ટાઈમિંગમાં. ચલો આગળ વધીએ. એક રકમ 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 2.5 ગણી થઈ જાય છે તો વ્યાજ દર કેટલું? બરાબર. તો જુઓ, માની લો રકમ ધારી લઈએ ₹100, બરાબર. હવે 2 વર્ષમાં 2.5 ગણી થઈ ગઈ, 2.25 ગણી થઈ ગઈ, તો 225 થઈ જાય, બરાબર. તો વ્યાજ દર કેટલું? હવે જો આવા દાખલાઓમાં સિમ્પલ છે. જો 2 વર્ષ હોય ને તો ધારેલી રકમનું વર્ગમૂળ લેવાનું, 3 વર્ષ હોય તો ઘનમૂળ, 4 વર્ષ હોય તો ચતુર્થમૂળ. તો 2 વર્ષ છે તો વર્ગમૂળ લો 10, 15, અને રકમો પણ એવી આપશે કે વર્ગમૂળ નીકળે કે ઘનમૂળ નીકળે, બરાબર. તો જુઓ, 10ની રકમ થાય છે 15 એટલે કેટલી વધે છે? 5 વધે છે, એટલે કેટલી વધે છે? 50% વધે છે, બરાબર. તો આપણો વ્યાજ દર આવી ગયો 50%. બસ આટલો જ દાખલો હતો, બરાબર. તો CIના દાખલામાં આટલા ગણી થતી હોય રકમ ત્યારે તમે આ રીતે એને કરી શકો. શું કરવાનું? રકમ શું કરવાની? 2 વર્ષ હોય ને તો 100 ધારી લેવાની, 3 વર્ષ હોય ને તો 1000 ધારી લેવાની. સહેલું પડશે, બરાબર. કારણ કે પેલું શું, 3 વર્ષ હશે તો ઘનમૂળ લેવું પડશે, તો ઘનમૂળ 1000નું સહેલું પડે. આપણે જ ધારવી છે સહેલી પડે એવી કેમ ના ધારીએ, બરાબર. તો 2 વર્ષ હોય તો 100 ધારો, કોક કે 4 વર્ષ હોય 10,000 ધારજો, પર એવું આવશે નહીં, બરાબર. તો જો આ રીતે બહુ સિમ્પલી તમારું જે છે
એનો જવાબ આવી ગયો. કરવાનું શું કે ભાઈ પ્રારંભિક રકમ અને મૂળ રકમનો જે વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્મૂળ આવે એની વચ્ચે કેટલો વ્યાજનો દર લાગ્યો, બસ એટલું જોઈએ એ તમારો જવાબ. તો જો આ રીતે અરેથમેટિકના IBPSના દાખલા એકદમ શોર્ટકટથી તમે કરી શકો. આમાં કાંઈ જ મોટી વસ્તુ છે નહીં, બરાબર. એકાદ બે દાખલા અઘરા હોય, આપણે ના નથી કહેતા, બરાબર. એવા અઘરા આવે, રકમ જોઈને જ આઈડિયા તો લાગી જવાનું, છોડી દેવાનો એકાદ દાખલો એવો આવે તો, બરાબર. અને એકાદ દાખલો તો એવો મૂકશે જ, બરાબર. તો કદી એ ટ્રેપમાં નહીં ફસાવું કે 80 લાવવા છે. 79 આવશે તો ચાલશે, 78 આવશે તોય ચાલશે, પાસ થઈ જશો. એક દાખલો છોડવામાં તમારું કંઈ મોડું મીઠું થવાનું છે નહીં, બરાબર. તો આશા રાખું છું મજા આવી હશે, બરાબર. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો, જોતા રહેજો. આવી જ રીતે તમારી આખી બેન્કિંગની તૈયારી પૂરી કરાવશું, બરાબર. તો બને એટલા લોકોને શેર કરજો. મળીએ કાલે નવા લેક્ચર સાથે.